આ જોયા તમે જે દ્રશ્યો તે મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામથી સામે આવ્યા છે। આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કેમ કે ચરાડવા ગામથી સરકારી હોસ્પિટલ પહોંચવા માટે યોગ્ય માર્ગ સુવિધા વર્ષોથી ઉપલબ્ધ જ નથી, જેને કારણે સારવાર માટે જતા નાગરિકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે। આ મામલે ગ્રામ પંચાયતના સદસ્યની ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી જેએસ પ્રજાપતિ સાથે રકઝક થઈ હતી। જ્યારે હળવદના એમએલએ પ્રકાશ વરમોરાને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે ચાલતી પકડી હતી। તો આ જુઓ દ્રશ્યો કે જે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામેથી સામે આવ્યા છે। જોઈ લો દાદાગીરી જોઈ લો। મંજૂર થઈ ગયેલા તમે આક્ષેપ કરો આ વ્યક્તિએ ગામનો વિકાસ
રૂમમાં બે. અરે ઈ નહીં, તમે જાહેરમાં બોલો વિકાસ. એટલે વિકાસ કઈ રીતના અટકાયો અમે? આ ઈ એવડે લ્યો, અમે ગામના વિકાસ માટે આવ્યા અહીં. અમે સાહેબ એવી રીતે રોડ બનતે ટકાવારી હાટું નથી આવ્યા. એટલે ઈ એમ કે ગામનો વિકાસ અટકાવી દીધો એટલે ક્યાં મેં વિકાસ અટકાવી દીધો? ભાઈ, મારો વિષય નહોતો. તમે બોલ્યા કે જાહેરમાં બોલ્યા વિકાસ અટકાવી દીધો. પહેલા તો વિકાસ કઈ રીતે અટકાયો અમે? વિકાસની વાતો ઠોકો, વિકાસ અટકાવી દીધો એટલે મને અમારા જેવા ગાંધુ કહેવો એટલે તમને પડે છે. બોલી એટલે એમ નથી જોતું મેં વિકાસ. આવો વિકાસ કર્યો હોત તો એમ 5 વર્ષ સરપંચ અમારે ગયા નો કરી દીધા હવે કામ ગામના. વાત કરીએ ચરાડવા ગામની, તો ગામથી હોસ્પિટલ જવાનો જે રસ્તો છે તે અડધો રસ્તો આરસીસી ને અડધો રસ્તો બિલકુલ કાચો છે. આજે ગ્રામ પંચાયતના સદસ્યએ એમએલએ પ્રકાશ વરમોરા સાથે રકઝક કરી છે. તેઓ હળવદ આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.